જપ આ શબ્દ સાંભળીએ એટલે સામાન્ય રીતે પ્રાર્થના કે મંત્ર બોલવાની વાત મનમાં આવે. પણ શું એ એટલું જ છે? ના, જપ એ એનાથી ઘણું વધારે છે. એ તો પરિવર્તનનું એક ગજબનું સાધન છે. ચાલો આજે આ પવિત્ર ધ્વનિ પાછળના વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. ક્યારેક એવું નથી લાગતું કે જાણે કંઈક ખૂટે છે? એક ખાલીપો, એક અસુરક્ષાની લાગણી? આ કોઈ નવી વાત નથી. આ એક સાર્વત્રિક અનુભવ છે. જ્યારે પરમાત્મા સાથેનો આપણો સંબંધ તૂટેલો અનુભવાય ત્યારે આપણે પણ પેલા મણી વગરના સાપ જેવા શક્તિહીન અને દિશાહીન બની જઈએ છીએ. અને જપ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો એક શક્તિશાળી રસ્તો છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે જપ કોઈ શોખથી કરવામાં આવતી સામાન્ય પૂજાવિધિ નથી. ના, એ તો અંધકારમાં ઊંડા સંકટની ઘડીમાં આત્માના ઊંડાણમાંથી નીકળતો એક પોકાર છે. જોડાવા માટેની એક તીવ્ર ઝંખના છે. જરા વિચારો, જ્યારે ગજેન્દ્ર હાથીનો પગ મગરના જડબામાં ફસાયો હતો અને બચવાનો કોઈ રસ્તો નહોતો, ત્યારે એણે જે પોકાર કર્યો, અથવા જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું અને કોઈ મદદ માટે આગળ ન આવ્યું, ત્યારે એમણે જે આર્તનાદ કર્યો, બસ જપ એ જ છે, સંકટ સમયે મદદ માટેનો આત્માનો પોકાર. અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે. શું આપણે એવું માનીએ છીએ કે અમુક શબ્દો વારંવાર બોલીને આપણે ભગવાનને ખુશ કરી રહ્યા છે, એમને રીઝવી રહ્યા છે? ના, હકીકત આનાથી ઘણી વધારે ઊંડી અને વૈજ્ઞાનિક છે. તો પછી સાચો હેતુ શું છે? જુઓ, જપનો અસલી હેતુ કોઈ બહારની શક્તિને ખુશ કરવાનો નથી, પણ આપણા પોતાના મનને, આપણી આંતરિક દુનિયાને ટ્રેનિંગ આપવાનું છે. એ આપણા મન માટે એક પ્રકારની કસરત છે, એક આધ્યાત્મિક જીમ છે. સાચું કહું તો ભગવાનને આપણી ખુશામતની કોઈ જરૂર જ નથી. એ તો બસ એ જુએ છે કે આપણે આપણું કામ, આપણું કર્તવ્ય બરાબર કરીએ છીએ કે નહીં. જપ એ કોઈને છેતરવાની રીત નથી, પણ એ તો પોતાના મન પર સારા સંસ્કાર પાડવાની, પોતાના વ્યક્તિત્વને શુદ્ધ કરવાની એક શક્તિશાળી પ્રક્રિયા છે. વાહ, શું જબરદસ્ત ઉપમા છે! વિચારો, એક નરમ દોરડું વારંવાર ઘસાઈને કઠણ પથ્થર પર પણ નિશાન પાડી દે છે. આપણું મન પણ એ પથ્થર જેવું જ છે. કોઈ વાત એકવાર કહેવાથી કદાચ સમજાઈ જાય, પણ એને સ્વભાવનો હિસ્સો બનાવવા માટે સતત પુનરાવર્તનની જરૂર પડે છે. અને જપ બરાબર આ જ કામ કરે છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે કોઈ પણ નવી આદત પાડવા માટે આ 4 સ્ટેપ્સમાંથી પસાર થવું પડે છે. અને જુઓ, જપ આ 4 તબક્કા પર કામ કરે છે. એ પહેલાં તો ઈશ્વરનો વિચાર મનમાં નાખે છે, પછી એને વારંવાર યાદ કરાવીને સ્વભાવનો ભાગ બનાવે છે. ધીરે ધીરે આત્મા પરમાત્માનો જે ભૂલાઈ ગયેલો સંબંધ છે એને ફરીથી યાદ કરાવે છે. અને અંતે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એ વાત એકદમ પાક્કી શ્રદ્ધા બની જાય છે. સારું, તો આ તો થઈ મનની વાત. પણ જપ ફક્ત મનોવૈજ્ઞાનિક કસરત નથી. એનાથી પણ આગળ એ તો ધ્વનિકંપનનું એક ચોક્કસ વિજ્ઞાન છે. દરેક શબ્દમાં, દરેક ધ્વનિમાં એક શક્તિ છુપાયેલી છે. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. આપણા ઋષિમુનિઓ બહુ મોટા વૈજ્ઞાનિક હતા. એમણે મંત્રોની રચના એવી રીતે કરી છે કે એના અર્થ કરતાં પણ એના કંપન, એના વાઇબ્રેશન વધારે મહત્વના છે. એટલે જ હીમ, શ્રીમ, ક્લિંગ જેવા બીજ મંત્રોનો કોઈ શાબ્દિક અર્થ ભલે ન દેખાય, પણ એના ઉચ્ચારણથી જે શક્તિશાળી વાઇબ્રેશન પેદા થાય છે એ જ અસલી કમાલ છે. આ વાત પર જરા વિચાર કરો. આપણું મોં ફક્ત ખાવા કે બોલવા માટે નથી. શાસ્ત્રોમાં એને અગ્નિચક્ર એટલે કે એક દિવ્ય યજ્ઞકુંડ કહેવાયું છે. જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે આપણે આ યજ્ઞકુંડનો ઉપયોગ કરીને એવી ચેતનાત્મક ઊર્જા પેદા કરીએ છીએ જે ફક્ત આપણા શરીર અને મનને જ નહીં પણ આસપાસના વાતાવરણને પણ અસર કરે છે. આ ઉદાહરણો પરથી લયબદ્ધ કંપનની તાકાતનો અંદાજ આવે છે. જો સૈનિકોની એક સરખી ચાલથી પુલ તૂટી શકતો હોય, તો વિચારો કે જપના સતત અને લયબદ્ધ કંપન આપણા શરીરની અંદર શું નહીં કરી શકતા હોય. આ જ કંપનો આપણા સૂક્ષ્મ શરીરમાં રહેલા ચક્રો અને શક્તિ કેન્દ્રોને જાગૃત કરે છે અને સામાન્ય માણસમાં પણ અસામાન્ય શક્તિઓ પ્રગટ કરી શકે છે. એટલે જપની અસર 2 બાજુ થાય છે. એક તરફ એ સાધકની અંદર ઊર્જા જગાડે છે અને બીજી તરફ એની અસર આસપાસના વાતાવરણમાં પણ ફેલાય છે. બિલકુલ આગની જેમ. આગ પોતાની જગ્યાને તો ગરમ કરે જ છે, પણ એની ગરમી આખા ઓરડામાં પણ ફેલાય છે. જપ પણ એવું જ કામ કરે છે. ઓકે, અત્યાર સુધી આપણે બોલીને કરવામાં આવતા જપની વાત કરી, પણ હવે આપણે એનાથી પણ એક સ્ટેપ આગળ અને વધુ સૂક્ષ્મ સ્તર પર જઈએ છીએ. હવે આપણે ઉચ્ચારિત ધ્વનિથી શ્વાસના મૌન કંપન તરફ આગળ વધીશું.
ધ્વનિ બે પ્રકારના હોય છે. એક છે આહત, એટલે કે જે બે વસ્તુની અથડામણથી પેદા થાય, જેમ કે જીભ અને તાળવાની અથડામણથી આપણે બોલીએ છીએ. પણ બીજો એક ધ્વનિ છે અનાહત, જે કોઈપણ અથડામણ વગર આપમેળે ઉત્પન્ન થાય છે. યોગીઓ માટે આ અનાહત નાદનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે એ સીધો જ બ્રહ્માંડની મૂળભૂત ચેતના સાથે જોડાયેલો છે. અને આ અનાહત નાદ બીજું કાંઈ નથી પણ આપણો શ્વાસ જ છે. તત્વજ્ઞાનીઓ કહે છે કે દરેક શ્વાસની અંદર અને બહાર જતી વખતે સો અને હમનો અત્યંત સૂક્ષ્મ ધ્વનિ નિરંતર ચાલતો રહે છે. આ છે અજપા જપ, એટલે કે જે જપ આપણે કરતા નથી પણ એ આપમેળે ચાલી રહ્યો છે. સોહમનો અર્થ છે સો એટલે તે પરમાત્મા અને અહમ એટલે હું અને પરમાત્મા એક જ છીએ. તો પછી આ બધી મહેનત, આ બધી પ્રક્રિયાનો અંતિમ પરિણામ શું? આ બધાને જોડીને જોઈએ તો જપનો અંતિમ હેતુ શું છે? ચાલો એ જોઈએ. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. જપ એ આપણી મંઝિલ નથી, એ તો મંઝિલ સુધી પહોંચવા માટેનું એક વાહન છે, એક ગાડી છે. આ ગાડીમાં બેસીને આપણે અજ્ઞાન અને અહંકારના બંધનો તોડીને સંપૂર્ણ પરિવર્તનની યાત્રા કરવાની છે. અને જ્યારે પેલું સોહમનું જ્ઞાન ફક્ત શબ્દોમાં નહીં પણ અનુભવમાં ઉતરી જાય છે, જ્યારે આપણા અંતરાત્માની શ્રદ્ધા બની જાય છે, ત્યારે જીવન આખું બદલાઈ જાય છે. આપણા વિચારો, આપણા કાર્યો બધું જ દિવ્ય બની જાય છે. અને આવો બ્રહ્મભાવમાં જાગેલો જીવ જે એક વિકસિત દેવમાનવ કહેવાય છે. આ સોહમનો અજપા જપ તો આપણા દરેકમાં દરેક ક્ષણે નિરંતર ચાલી જ રહ્યો છે. સવાલ બસ એક જ છે, શું આપણે આપણી અંદર ચાલી રહેલા આ દિવ્ય સંવાદને સાંભળવા માટે તૈયાર છીએ? શું કોઈ સાંભળી રહ્યું છે?